નમસ્કાર। 25 તારીખના સેમિનારનો મેસેજ આપ સૌના સુધી પહોંચ્યો છે। આ 25 તારીખે આપણે સૌ કોઈ ભગવાન શ્રી કૃષ્ણને સમજવાનો, એની નજીક જવાનો એક પ્રયત્ન કરીશું, પરંતુ એ પછી શ્રી કૃષ્ણને આપણે મળવાનું છે। જી હા, શ્રી કૃષ્ણને મળવા માટે આપણે સૌ કોઈ તારીખ 26/8/2024ના રોજ એટલે કે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની અંદર મળવાના છીએ। આ મહોત્સવ એટલે કે મગનનગર વિભાગ 1 દ્વારા આયોજિત શ્રી હરિકૃષ્ણ યુવક મંડળ દ્વારા સંચાલિત શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ। આ મહોત્સવની અંદર આ વર્ષે પણ દર વર્ષની જેમ ઘણી બધી અલગ અલગ પ્રકારની કૃતિઓ, ઘણી બધી સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રવૃત્તિઓ, આ બધી જ વસ્તુઓને સાંકળવામાં આવ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ આર્મીના જવાનો કે જે લોકો 24 કલાક આપણા માટે થઈને બોર્ડર ઉપર પોતાની ફરજ નિભાવે છે એવા દરેક લોકોને સન્માનિત કરવાના છે। એની સાથે સાથે જે વિદ્યાર્થીઓ ખૂબ જ આગળ વધ્યા છે, ભણવામાં બહુ સારું નામ કર્યું છે એવા વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના છે। એના પછી ખાસ આપણે સૌ કોઈએ શ્રી કૃષ્ણ ભગવાનની નગર યાત્રા કરાવવાની છે, એટલે કે આપણે સૌ કોઈએ ભગવાન શ્રી કૃષ્ણનું સામૈયું કાઢવાનું છે। તો એના માટે પાલખી યાત્રા ગોઠવેલી છે। બપોરના પાલખી યાત્રા થશે, ત્યાર પછી જળ અભિષેક થશે, એ પછી સાંજે બાળકોના ઇનામ વિતરણનો કાર્યક્રમ, વિશિષ્ટ મહેમાનો કે જે લોકોને ખાસ પ્રકારે આમંત્રણો આપવામાં આવ્યા છે, દરેક મહેમાનોએ અચૂક હાજર રહેવાનું છે। અને ખાસ આ મહેમાનોનું હાજર રહેવું એટલે કે તમારે પણ હાજર રહેવું પડશે, તમારે પણ આવવાનું છે। આપ સૌને આમંત્રણ આપવા માટેનો આ મેસેજ પહોંચાડી રહ્યો છું। ખાસ કરીને આપણે સૌ કોઈએ કૃષ્ણને માણ્યા, સમજ્યા અને જાણ્યા પછી શ્રી કૃષ્ણની સાથે જન્માષ્ટમીનો મહોત્સવ કરવાનો છે, એટલે કે સાંજે શ્રી કૃષ્ણનો જન્મોત્સવ, ત્યાર પછી મટુકીનો કાર્યક્રમ, અને ત્યાર પછી આપણે સૌ કોઈ એક નવા વિચાર સાથે નવા વ્યક્તિ બનીને છૂટા પડીશું। તો આવો સૌ કોઈ સાથે મળીને જન્માષ્ટમીના ઉત્સવને, આ પ્રસંગને યાદગાર બનાવીએ। આ કાર્યક્રમમાં ખાસ આપ સૌની હાજરી હોવી ખૂબ જરૂરી છે, કારણ કે તમે જો તો અમારો આ કાર્યક્રમ છે, કારણ કે તમે જો તો શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની અંદર 4 ચાંદ લાગેલા છે। માટે પધારો, સૌ કોઈ સાથે મળીને આ કાર્યક્રમને એક મોટો ઉત્સવ બનાવીએ અને આપણા જીવનમાં પણ ઉત્સવનું મહત્ત્વ સમજીએ। મળીએ છીએ આપણે સૌ કોઈ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના મહોત્સવ નિમિત્તે।